અમદાવાદ યુવા બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ ગૌરવ અમર શહીદ ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે। આવતીકાલે સાંજે શહીદ ચંદ્રશેખર આઝાદ માટે એક નામ આઝાદ કે નામનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત દેશના ક્રાંતિકારીઓ, દેશની ધરોહર અને ઐતિહાસિક મહત્વની ચર્ચા કરાશે। તેમજ ઉત્તર પ્રદેશના લખનૌમાં અમર શહીદ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની ઉત્કૃષ્ટ પ્રતિમા પણ બનાવવામાં આવી રહી છે। તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી। इस प्रतिमा को बनाने के लिए और मैं बताना चाहूँगा कि इस संगठन के जितने भी पदाधिकारी हैं उन्होंने एक नई आशा की किरण इस प्रतिमा को बनाने में मुझे दिखाई, जिसके तहत हम लोगों ने यहाँ पर एक कार्यक्रम भी कल रखा हुआ है। आज़ाद जी की जयंती है 23 जुलाई, पास में ही हॉल का नाम क्या है, HK हॉल में कार्यक्रम रखा हुआ है, जिसमें आज़ाद प्रेमी भी आएंगे, भगवान परशुराम के वंशज होंगे और ब्राह्मण गौरव आज़ाद जी का हम सभी मिलकर के जयंती मनाएंगे और जहां पर इस प्रतिमा के बारे में भी बात रखी जाएगी। एक साम आज़ादी के नाम अमदावाद युवा ब्रह्म संगठन एक कार्यक्रम કરી રહ્યું છે, જેમાં વિશેષ અતિથિ તરીકે ચંદ્રશેખર આઝાદના પૌત્ર અમિતજી આઝાદ પ્લસ ખજૂરભાઈ જે નીતિનભાઈ જાનવી પધારવાના છે। અને આ કાર્યક્રમ અમે જે લખનૌમાં ચંદ્રશેખર આઝાદની 151 ફૂટની પ્રતિમા બનવા જઈ રહેલ છે એના અમે પૂરો સહયોગ કરવા માટે કરી રહ્યા છે। અને આવનારા સમયમાં અમારું અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન અને પૂરેપૂરો સહયોગ આપશે અને અમે આ મુહિમને આગળથી આગળ વધારશું। અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આજથી ફરીથી રાબેતા મુજબ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। શાંતિ સ્કૂલમાં બનેલ આગની ઘટના બાદ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા સ્કૂલને સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો। બાળકોનું ભણતર બગડી રહ્યું હોવાથી અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા સ્કૂલને ફરીથી રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। આ સ્કૂલની ઘટનાની એફએસએલની તપાસ પણ ચાલુ જ છે। જો તપાસમાં સ્કૂલ દોષી ઠેરવાશે તો તેના ઉપર કાયદાકીય પગલાં કરવામાં આવશે। સાહેબે તમામ જે રેવન્યુ વિભાગ છે, ફાયર વિભાગ છે અને રેવન્યુ ઇલેક્ટ્રિક છે તેઓ પાસે તેની ચકાસણી કરી અને હવે એ બિલ્ડિંગ બાળકો માટે સલામત છે તે પ્રકારે અમને જાણ કરેલ છે, જેથી બાળકોનું શિક્ષણ વધુ ન અટકે તે હેતુસર અમે ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે શાળાને હાલ જાણ કરેલ છે। જે અન્ય તપાસની કામગીરી છે તે તો યથાવત ચાલુ જ રહેશે। જે પ્રકારે શાળાએ સમગ્ર ઘટનાને છુપાવી છે તો તે અન્વયે તે દિવસે માનનીય ડીવાયએસપી સાહેબ પણ ત્યાં ઉપસ્થિત રહેલ, એફએસએલ દ્વારા પણ નમૂના રાજ્યમાં જમીન કૌભાંડનું ભૂત ફરી એકવાર ધૂણ્યું છે। એસકે લાંઘાના કરોડો રૂપિયાની જમીન પાછી લેવા ખેડૂતો એકઠા થયા હતા। ખેડૂતોએ આ જમીન પરત મેળવવા માટે કોંગ્રેસનો સહારો લીધો છે। કોંગ્રેસના અમિત ચાવડાએ ન્યાય ન મળે તો આંદોલનનું બ્યુગલ પણ ફૂંક્યું છે। કરેલી છે। આજે અમે અમારા ગામની જમીન ખેડવા જઈએ છીએ તો અમને સીધી અમારી છાતી ઉપર બંદૂક રાખવામાં આવે છે અને અમને એ ખેતર ઉપર જવા દેવામાં આવતા નથી। આજે મારા દાદાનું નામ 7/12 2024ની સ્થિતિએ છે, સર્વે નંબર 764। મારા ખેતર ઉપર 4 એકર બોર્ડર કરી દેવામાં આવી છે। અત્યારે હાર મારે ડાંગે રોપી છે પણ મારી પાસે રસ્તો જ નથી, કોઈ ઓપ્શન જ નથી કે હું ત્યાં જઈ શકું। એટલે અમે છૂટક નોકરી મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છે। સાહેબ, 7 ગામડાની પરિસ્થિતિ એવી છે કે અત્યારે એમને ખાવા લોટ નથી અને આજુબાજુના જે બોપલ છે એવા અમદાવાદના એરિયામાં કચરા પોતા કરીને અમારી બહેનો દીકરીઓ અમારા મુલસાણાની લગભગ ટોટલી જગ્યા આમ જોવા જઈએ 2200 વીઘા આજુબાજુમાં જગ્યાઓ છે અને મુદ્દો એ છે કે આ લોકોએ બહુ દબાણ આપી, ધાપધગી આપી અને આ લોકોએ અમારા જોડેથી કબજાઓ લઈ લીધેલા। બિલ્ડર પાર્ટીઓ બધી અલગ આની અંદર છે પણ પોલીસ પ્રશાસનની મદદથી ધમકીઓ આપી અને ખેડૂતોને ધમકાઈ અને કબજા લીધેલા। તમે કેટલી જગ્યાએ કેટલા સમયથી રજૂઆત કરી? અમે ઘણા લગભગ 12-13 વર્ષથી લગાતાર રજૂઆત મુલસાણાના આસપાસના ગામોની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા જેની માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે થાય એવી कीमती જમીન તમામ કાયદા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી સરકારમાં બેઠેલા લોકોના મેળાપીપણાથી ખેડૂતો પાસે બંદૂકવાળા લોકો, પોલીસ પ્રશાસન દાદાગીરી કરીને કબજો મેળવી અને કૌભાંડ કરવામાં